નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં આજથી આપણે પાર્ટ 2 ચાલુ કરીએ છીએ. પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો, અને આજે આપણે એમાં થિયરી જોવાના છીએ. તો નોટ બોલ પેન હાથમાં રાખજો, હું તમને કહું એટલું લખવાનું છે, બરાબર? ચાલો લખો. પહેલા બોર્ડમાં કેવી રીતના પૂછાય છે આ પ્રકરણમાંથી. તો બોર્ડમાં એક વિકલ્પ પૂછાય, વિભાગ એમાં એક વિકલ્પ, 1 ગુણનો એક વિકલ્પ, વિભાગ બી માં 1 ગુણનો એક, વીએસક્યુ એટલે 1-2 વાક્યમાં ઉત્તર, તો ટૂંકો પ્રશ્ન. અને ઈ વિભાગની અંદર 8 ગુણનો એક મોટો દાખલો, એટલે ટોટલ થાય 10 ગુણ. તો લખી લ્યો ફટાફટ. આ રીતે બોર્ડમાં આ રીતે પૂછાય છે. ચાલો લખાઈ ગયું. હવે ટેક્સ્ટ બુક સામે રાખજો તમારી, અને ટેક્સ્ટ બુકમાં ટીકે કરવાનું છે તમારે, અને થોડુંક ચોપડામાં તમારે નોટ ડાઉન કરવાનું છે. તો ટેક્સ્ટ બુકમાં તમે આ ચેપ્ટર આપણે કેવી રીતના જોવાનું છે એ જોવો પહેલા. તો એમાંથી આટલા મુદ્દા છે ને આપણે આ કોરોનાની હિસાબે અમુક 30% કોર્સ જે ઘટ્યો છે એમાં નીકળી ગયા છે. તો એ મુદ્દા તમે એમાં ચોકડી મારી દેજો. જેમ કે અગાઉથી મળેલ હપ્તાના દાખલા નીકળી ગયા છે, એટલે પછી શેરની પ્રમાણસર ફાળવણી નીકળી ગયું છે, એટલે 14મો પોઈન્ટ કાઢી નાખો. પછી રોકડ સિવાયના હવેથી શેર બહાર પાડવા અંગેનો પોઈન્ટ નીકળી ગયો છે. કંપનીના ઊભા પાકા સર્વેનું શેર મૂડીનું પ્રગટીકરણ નીકળી ગયું છે, અને કેટલીક વિશિષ્ટ બાબતો નીકળી ગઈ છે. આટલા પોઈન્ટ છે ને એ નીકળી ગયા છે. એટલે શેર મૂડી થોડું તમારા માટે નાનું ચેપ્ટર થઈ ગયું છે. અત્યારે તો આપણે બોર્ડમાં જે પૂછાવાનું છે એટલું જ જોવાના છીએ. પછી વધારે કંઈ શીખવાનો તમને હરખ શોખ હોય તો એના વિડીયો હું તમને વેકેશનમાં મૂકીશ પછી, બરાબર? ચાલો જુઓ. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામથી મોટા પાયે ધંધો કરવા માટે એકાકી વેપારી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને અનુલક્ષીને કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. એટલે પહેલાના જમાનાની અંદર એકાંકી પેઢી હતી, એટલે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપના કરે, ધંધાનું સંચાલન કરે ને નફો કે નુકસાન પોતાની પાસે રાખે, એને એકાંકી પેઢી કહેવાય. અથવા તો બીજું નામ છે એનું વૈયક્તિક માલિકીની પેઢી, બરાબર? તમે બીએમાં ભણી ગયા છો, 11માં એકાઉન્ટમાં ભણી ગયા છો. એકાંકી પેઢી કે વૈયક્તિક માલિકીની પેઢીની અમુક મર્યાદાઓ હતી. આ મર્યાદાઓને દૂર કરવા માટે 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને ધંધાની સ્થાપના કરે, ધંધાનું સંચાલન કરે અને નફો કે નુકસાન વેચી લે. કારણ કે એમાં હવે 2 થી વધી ગયા વ્યક્તિ, 2 કે એનાથી વધારે, તો એને આપણે ભાગીદારી પેઢીથી ઓળખીએ છીએ. પાર્ટનરશિપ ફર્મ, ભાગીદાર, આ બધું આપણે પાર્ટ 1માં ભણી ચૂક્યા છીએ. પણ ભાગીદારી પેઢીની અમુક મર્યાદા છે. જેમ કે આપણે જાણીએ છીએ કે એમાં વધુમાં વધુ 20 ભાગીદારો, બરાબર? હવે છેલ્લે નવા કંપની ધારા મુજબ વધુમાં વધુ 50 ને 100 ને એવું આવ્યું છે છૂટ, બરાબર? પણ તોય વધુમાં વધુ કેટલી વ્યક્તિઓ ભેગી થઈ શકે ભાગીદારી પેઢીમાં? તો વધુમાં વધુ 100, બરાબર? એ 2014માં પાછો ફેરફાર કરી નાખ્યો, વધુમાં વધુ 50 કરી નાખ્યો, બરાબર? તો 50 વ્યક્તિ સાથે મળીને વધુમાં વધુ કેટલું ભંડોળ ભેગું કરી શકે? પોતાની પાસે હોય એ જ ભંડોળામાં મૂકી શકે, અને પોતાની પાસે જે નાણાં ભંડોળ છે એ બધું તો કાંઈ જોખમમાં મૂકે નહીં. એટલે એની એક લિમિટેશન આવી જાય. તો ભાગીદારી પેઢીની પણ અમુક મર્યાદાઓ છે. જેમ કે સૌથી મોટી મર્યાદા છે એ મૂડીની મર્યાદા થાય. એટલે કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. કંપનીનું સ્વરૂપ ક્યારથી અસ્તિત્વમાં આવ્યું? તો ઇંગ્લેન્ડની અંદર છે ને ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે
મોટા મોટા ઉદ્યોગો સ્થાપવા માંડ્યા. હવે મોટા ઉદ્યોગોની સ્થાપના થઈ એટલે એનું ટર્નઓવર, એનું પ્રોડક્શન એ બધું હેવી થઈ ગયું. હવે એવડું મોટું ટર્નઓવર, એવડું મોટું પ્રોડક્શન કરવું હોય તો એ કાંઈ 40-50 જણાના પૈસાથી ન થાય. એના માટે વધારે ભંડોળની જરૂર પડી. એટલે કંપનીનું સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવ્યું. બરાબર. 1780 ની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. પછી ત્યાંથી ધીમે ધીમે કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. અને ભારતની અંદર જો સૌથી પહેલી કંપની ગણવી હોય તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ગણી શકાય. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ તમને ખબર જ છે કે પહેલા વેપાર કરવા માટે આવી હતી. પછી શું કર્યું એ તો ઇતિહાસ તમારી પાસે છે જ બધાય પાસે. બરાબર. અને એમાંથી આપણે માંડ પછી 1947માં આઝાદ થયા. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને એ તો વેપાર જ કરતી, તો એ એક પ્રકારની કંપની હતી. તો આ રીતે કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. હવે અત્યારે તો આધુનિક યુગ છે, તો મોટા પાયા પર મૂડીની જરૂરિયાત રહે છે. એટલે કંપની શું કરે તો કે અનેક વ્યક્તિઓ પાસેથી મૂડી એકત્રિત કરે અને પછી બધાયનો એમાં હિસ્સો, બરાબર, બધાયનો એમાં શેર. માની લો કે રિલાયન્સ કંપનીના મારી પાસે ઇક્વિટી શેર હોય તો હું રિલાયન્સ કંપનીનો માલિક જ કહેવાય. ભલે નાનકડો માલિક, પણ માલિક તો કહેવાય જ. એટલે એને કહેવાય સંયુક્ત હિસ્સાવાળી કંપની, કે જે વ્યક્તિઓનો સમૂહ છે, જેનો હેતુ શું છે તો કે અમુક પ્રકારનો ધંધો કરી અને માત્ર ને માત્ર નફો કમાવાનો જ છે. હવે જેમ 1932માં ભારતીય ભાગીદારી ધારો, એવી રીતના કંપનીને પણ કાયદાથી અસ્તિત્વ મળેલું છે. ઈસવીસન 1956ની અંદર ભારતમાં કંપની ધારો છે અસ્તિત્વમાં આવ્યો. અત્યારે જે કઈ કંપનીઓ ભારતની અંદર ચાલે છે એ બધી જ કંપનીઓની સ્થાપના, એનું સંચાલન અને કંપનીનો અંત આ બધુંય 1956ના કાયદા મુજબ થાય છે. ઠીક છે કે એમાં થોડા ઘણા ફેરફાર 2013માં થયા, 2014માં થયા, ઓકે, પણ બહુ ફેરફાર નથી થયા. બાકી બધું તો જૂનું 1956ના કાયદા મુજબ જ હાલે છે. બરાબર. તો ટેક્સ્ટ બુકમાં ટીક કરો. ભારતમાં સૌ પ્રથમવાર કંપની માટે 1956માં કાયદો બન્યો, જેને કંપનીઝ એક્ટ 1956 તરીકે ઓળખાય છે. અને હાલમાં ભારત સરકારે શું કર્યું તો કે જૂના કંપનીના કાયદામાં ફેરફારો કરી અને નવો કંપની ધારો 2013 અમલમાં મૂક્યો છે, જે આપણે પાર્ટનરશિપમાં ભણી ગયા છીએ. કારણ કે એની ઇફેક્ટ પાર્ટનરશિપમાં આવે ને, બરાબર. એટલે 2013માં અને પછી 2014માં થોડોક નાનકડો ચેન્જ કર્યો, એટલે એના હિસાબે પાર્ટનરશિપની ઇફેક્ટ થઈ, એટલે એ આપણે પાર્ટનરશિપમાં ભણી ગયા છીએ. ઓકે, તો આટલું તમે અંડરલાઈન કરી નાખો. ભારતમાં સૌથી પહેલા કંપની માટે એક અલગ કાયદો 1956માં બન્યો અને 1956 મુજબ જ ભારતની અંદર કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન અને કંપનીનો અંત એ પ્રમાણે જ થાય છે, કાયદા મુજબ જ. બરાબર. આગળ વધીએ. હવે પહેલા આપણે જોઈએ છીએ ટાઈપ્સ ઓફ કંપનીઝ, એટલે કંપનીના પ્રકારો જોઈએ છે. તો ચોપડામાં પણ તમે સ્ટાર કરીને લખો, હેડિંગ બાંધી દો, કંપનીના પ્રકારો, ટાઈપ્સ ઓફ કંપનીઝ. બચ્ચા થિયરીમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે વિકલ્પ ટૂંકો પ્રશ્ન 2 માર્કનું છે, આમાંથી જ પૂછાય છે. તો એમાં કંપનીના પ્રકારોમાં આપણે કેપિટલ A કરીને હેડિંગ બાંધીએ, એવો A કરીને લખો સ્થાપનાને આધારે. તો સ્થાપનાને આધારે 2 પ્રકાર પડશે. કાયદા દ્વારા કંપનીઓને નોંધાયેલી કંપનીઓ, તો સ્થાપનાને આધારે 2 ભાગ પડશે, એ પછી લખજો. પણ કંપનીના પ્રકારો સ્થાપનાને આધારે ક્યાં પડે તો કે કાયદા દ્વારા કંપનીઓને નોંધાયેલી કંપનીઓ. બોલો જી મારી સાથે.
કાયદા દ્વારા કંપનીઓને નોંધાયેલી કંપનીઓ, તો એક કરીને હેડિંગ બાંધો નીચે, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ. હવે આપણે એમાં દાખલા તરીકે કરીને સીધું લખવાનું છે, બરાબર? તો કાયદા દ્વારા સ્થાપિત કંપનીમાં દાખલા તરીકે કરીને લખો, ભારતીય જીવન વીમા નિગમ, જેને આપણે LIC કહીએ છીએ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એવું કંઈ લખવાની જરૂર નથી. આપણે ઇંગ્લિશ નથી ભણતા, ફૂલ ફોર્મ નથી ભણતા, વાણિજ્ય વ્યવસ્થા, એકાઉન્ટમાં કાંઈ એવું પૂછાતું નથી પરીક્ષામાં ક્યારેય. ખાલી યાદ રાખવાનું કે આ છે ને ભારતીય જીવન વીમા નિગમ છે ને એ કાયદા દ્વારા સ્થાપિત કંપની છે, બરાબર? પછી એકાદો નામ હજી બીજું લખી નાખો, ધી ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ, ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ. તો તમે વાણિજ્ય વ્યવસ્થામાં ભણી ગયા છો કે વીમા બે પ્રકારના હોય, સામાન્ય વીમો અને જીવન વીમો. જીવન વીમાને ઇંગ્લિશમાં લાઈફ ઇન્સ્યોરન્સ કહેવાય, અને સામાન્ય વીમો છે એ વસ્તુનો હોય, જેમ કે મકાનનો વીમો છે, 4-વ્હીલનો વીમો છે, પછી તમે એક્ટિવા બાઇક હલાવતા હોય તો એનો વીમો છે, એ બધી સામાન્ય વીમામાં આવે, બરાબર? તો એના માટેની કંપની છે ધી ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ. હજી એકાદું ઉદાહરણ લખવું હોય તો ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, એટલે ગુજરાત સ્ટેટ છે એનો ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ. તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે એ કોણ સંભાળતું હોય? તો ફાઇનાન્સ મિનિસ્ટર સંભાળતા હોય. તો ફાઇનાન્સ મિનિસ્ટર અત્યારે ગુજરાતના કોણ છે? તો કે નીતિનભાઈ પટેલ, બરાબર? તો આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ સરકાર દ્વારા જેને નાણાંની ફાળવણી કરવાની હોય, એ નાણાંની ફાળવણી છે ને એ નીતિનભાઈ પટેલની સાઇનથી જ થાય, બરાબર? કારણ કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એની પાસે છે. તો ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ છે ને એ પણ એક કંપની છે. એની સ્થાપના કોણે કરી? તો કે આ બધાની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવી છે, બરાબર? એ સીધી જ સરકારના અંડરમાં આવે, એટલે સરકાર દ્વારા ખાસ કાયદો પસાર કરી અને જેની સ્થાપના થઈ હોય એને કાયદા દ્વારા કંપની કહેવાય. શું કહેવાય એને? કાયદા દ્વારા સ્થાપિત કંપની. હજી આમાં લખવું હોય તમે લખી શકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI છે ને એની સ્થાપના પણ સરકાર દ્વારા જ કરવામાં આવી છે, ખાસ કાયદો પસાર કરીને. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે ને બેંક એટલે કંપની ન હોય એવું ને, બેંક એ કંપની જ હોય. ICICI બેંક છે ને એ કંપની જ છે, HDFC બેંક એ કંપની જ છે, બધી કંપની જ કહેવાય. પણ SBI છે ને એ સરકાર દ્વારા સ્થાપિત છે, એટલે એને કાયદા દ્વારા કંપની કહેવાય. સ્થાપના કોના દ્વારા થઈ? તો કે સરકાર દ્વારા, એટલે સ્થાપનાને આધારે પ્રકાર થયો. ઓકે, તો એમાં તમે બે ઉદાહરણ લખી નાખ્યા, એક કરીને કાયદા દ્વારા સ્થાપિત કંપનીમાં. હવે ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરી નાખો, આ રીતે અંડરલાઈન કરી નાખો. ભારતીય જીવન વીમા નિગમ, ધ ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, બરાબર? એક બે ઉદાહરણ યાદ રાખવાના, બધાય કંઈ યાદ રાખવા જરૂરી નથી. હવે ચોપડામાં બે કરીને હેડિંગ બાંધો, નોંધાયેલી કંપનીઓ. નોંધાયેલી કંપનીને ઇંગ્લિશમાં કહેવાય રજિસ્ટર્ડ કંપનીઝ. હવે ભારતની અંદર તમે જોવો ને તો આવી કંપની કેટલી આંગળીના વેઢે ગણાઈ જાય. ભારત સરકાર દ્વારા ભૂતકાળમાં જે સ્થાપિત કંપની હોય એને કાયદા દ્વારા કંપની કહેવાય. હવે એવી કેટલી કંપની ભારતમાં? તો આંગળીના વેઢે ગણાઈ જાય. તો બાકીની બધી કંપની શેમાં આવે? તો કે બધી કંપની નોંધાયેલી કંપનીમાં આવે, એને રજિસ્ટર્ડ કંપની કહેવાય. હવે તમને એમ થાય કે નોંધણી એટલે ક્યાં કરાવવાની નોંધણી? એમ કંપની હોય તો એની તો ઈસવીસન 1991 સુધી શું હતું? તો કે ભારત સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી. એટલે સરકાર
તમને મંજૂરી આપે પછી જ તમે કંપની શરૂ કરી શકો, બરાબર. પણ 1991ની અંદર છે ને એક ખાસ એક્ટ પસાર કરવામાં આવ્યો. 1991નું વર્ષ છે ને ભારત માટે બહુ મહત્વનું વર્ષ છે. અને એ સમયગાળામાં ઘણા બધા ઇકોનોમિકલ ચેન્જીસ થયા ઇન્ડિયાની અંદર. એના કારણે ભારતનો તમને આજે જે કંઈ વિકાસ દેખાય છે એનો પાયામાં 1991નું વર્ષ છે, કારણ કે એમાં ઘણા બધા ચેન્જીસ થયા. ખાનગીકરણ છે, વૈશ્વિકીકરણ છે, તમે બધું ઇકોનોમિક્સમાં ભણો જ છો, એ બધું એમાં જ થયું 1991માં, બરાબર. તો 1991માં એક ખાસ કાયદો પસાર થયો અને એના કાયદાને કારણે અસ્તિત્વમાં એવી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે સેબીની સ્થાપના કરવામાં આવી. પહેલાં કેવું હતું કે ભારત સરકાર પાસે મંજૂરી લેવાની કે હું કંપની ચાલુ કરું કે નહીં, સરકાર મંજૂરી આપે પછી કંપની ચાલુ થાય. પછી શું કર્યું સરકારે, તો કે એક આખું બોર્ડની નિમણૂક જ કરી નાખી, જે ડાયરેક્ટ સરકારના અંડરમાં જ આવે પણ એને સ્વતંત્રતા બધી. એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી છે ને એની પાસે કંપનીની નોંધણી કરાવવાની થાય, બરાબર. પછી સેબી છે એ મંજૂરી આપે પછી જ તમે કંપની ચાલુ કરી શકો, બરાબર. તો એને રજિસ્ટર્ડ કંપની કહેવાય. તો ભારતની અંદર તમને જે કંપનીના નામ આવડતા એ બધી રજિસ્ટર્ડ કંપની જ હોય, બરાબર. મોટા ભાગની કંપની એટલે 99.99% કંપની છે એ રજિસ્ટર્ડ કંપની જ હોય. અમુક જ કંપની છે એ કાયદા દ્વારા સ્થાપિત હોય. ઓકે. તો નોંધાયેલી કંપનીમાં તો તમે ગમે એ કંપની લખી શકો. તો દાખલા તરીકે કરીને લખો, નોંધાયેલી કંપની હેડિંગ બાંધો, એમાં સીધું તમે ચોપડામાં દાખલા તરીકે કરીને લખો. જો એ ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું એટલે હું તમને લખાવું છું, એનું કારણ જ એ છે. લખો દાખલા તરીકે કરીને રિલાયન્સ લિમિટેડ, બજાજ લિમિટેડ, આ બે લખ્યા. હવે નીચેની લીટીમાં બીજા બે લખો, બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ, બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ. હજી લખો અતુલ ઓટો પ્રાઇવેટ લિમિટેડ, અતુલ ઓટો પ્રાઇવેટ લિમિટેડ. આ બધી નોંધાયેલી કંપની છે. મેં બે અલગ અલગ શું કામ લખાવી તમને, તો એ તમને હમણાં ખબર પડી જશે, બરાબર. ઉપલા બે ઉદાહરણ જુદા છે ને નીચલા બે ઉદાહરણ જુદા છે, કહેવાય બધી નોંધાયેલી કંપની છે, બરાબર. હવે આ જે નોંધાયેલી કંપની છે એના પાછા બે પ્રકાર પડે. હવે આપણે નોંધાયેલી કંપનીના બે પ્રકાર નહીં પાડીએ. આ એ પૂરો થયો કંપનીના પ્રકારો. સ્થાપનાને આધારે કંપનીના બે પ્રકાર છે. કયા બે પ્રકાર? કાયદા દ્વારા કંપનીઓ અને નોંધાયેલી કંપનીઓ. પૂરું. હવે બી કરીને હેડિંગ બાંધો, બી કરીને હેડિંગ બાંધો, નોંધણીના આધારે પ્રકારો. આ આપણે એ જોયો સ્થાપનાને આધારે. હવે બી કરીને હેડિંગ બાંધો, નોંધણીના આધારે. તો લખો એમાં નોંધણીના આધારે કંપનીના મુખ્ય બે પ્રકાર છે. હવે એમાં આપણે ડાયરેક્ટ લખશું ખાનગી કંપની ને જાહેર કંપની છે. તો પેલા ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરી નાખો, ખાનગી કંપની અને જાહેર કંપની. ચાલો હવે એકડો કરીને હેડિંગ બાંધો ખાનગી કંપની. એમાં આપણે ડેફિનેશન લખશું, કારણ કે ડેફિનેશન તમને ટેક્સ્ટ બુકમાં આપી છે ને તમને યાદ નહીં રહે અને તમને બોર્ડમાં પ્રશ્ન પૂછી શકે ખાનગી કંપની એટલે શું. તો આપણે એમ કહી છીએ કે આઈસીઆઈસીઆઈ બેંક ખાનગી કંપની છે. ખોટું છે. જો તમને આજે એક નવું જ્ઞાન શીખવા મળશે તમને. આપણે એમ કહીએ કે રિલાયન્સ ખાનગી કંપની, રિલાયન્સ ખાનગી કંપની નથી, ખોટું છે. બજાજ ખાનગી કંપની નથી.
ટાટા ખાનગી કંપની નથી. તમે નામ બોલો એટલે હું બોલતો જાઉં, એમાં એકેય ખાનગી કંપની નથી. એ તમને આજે શીખવા મળશે. એને આપણે ઘણી વાર એમ કહીએ છીએ કે એ તો ભાઈ ખાનગી કંપનીવાળા હોય, એનો ત્રાસ છે, આમ છે, તેમ છે. એ ખાનગી કંપની છે જ નહીં. ખાનગી કંપની કોને કહેવાય? હવે તમે એની ડેફિનેશન જુઓ તો કે જે કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય. જે કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્ય હોય. જુઓ તમે, પછી સભ્યોની સંખ્યા 200 થી વધુ નહીં તે રીતે નિયંત્રણ મૂકે. ઓછામાં ઓછા 2 સભ્યો, વધુમાં વધુ કેટલા? 200. પછી શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા ઉપર પ્રતિબંધ હોય. અને સભ્યોના શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ મૂકે. આવી કંપનીને ખાનગી કંપની કહેવાય. બરાબર? હવે તમે વિચાર કરો છો કે રિલાયન્સમાં વધુમાં વધુ 200 સભ્ય જઈશે? નહીં. રિલાયન્સમાં વધુમાં વધુ 200 સભ્ય થોડા હોય? રિલાયન્સની અંદર તો તમે અભિષેક બચ્ચનનું એક પિક્ચર આવ્યું હતું, મણિરત્નમનું ગુરુ પિક્ચર, ક્યારેક ટાઈમ મળે તો જોઈ લેજો. આવા પિક્ચર જોવા જોઈએ, કારણ કે આખું ધીરુભાઈ અંબાણીની કેસ સ્ટડી ઉપર પિક્ચર છે. તમે MBA ને એવું કરો ને તો એમાં છે ને કેસ સ્ટડી કરવાનો આવે. તમારે કોઈ પણ એક કેસ લેવાનો હોય ને સ્ટડી કરવાનો હોય એને. બરાબર? એ રીતના ધીરુભાઈ અંબાણીની લાઈફ છે ને એ કેસ સ્ટડી છે. તો ધીરુભાઈ અંબાણી કેવી રીતના ક્યાંથી ક્યાં પહોંચ્યા એના ઉપર આખું એને, પછી થોડાક મસાલા ભરાય હોય મૂવી હોય એટલે એમાં, પણ તોય જોવા જેવું મૂવી છે. એક વખત તમને ટાઈમ મળે તો ગુરુ પિક્ચર તમે જોઈ લેજો. તો એ ગુરુ પિક્ચરની અંદર છે ને અભિષેક બચ્ચન ને જ્યારે એના ઉપર આરોપ લગાડે ને એને ઉપર કેસ થાય ને કોર્ટમાં લઈ આવે ને ત્યારે અભિષેક બચ્ચન એક સરસ ડાયલોગ બોલે છે કે તમે મારું કાંઈ નહીં કરી શકો. કોર્ટમાં જજને કહી દે છે. એ જમાનામાં ધીરુભાઈ અંબાણીની એટલી તાકાત હતી કે કોર્ટની અંદર ઉભા રહીને જજને એમ કહી દે છે. ડાયલોગ્સ એવું હોય તો નહીં, ખરેખર તો મસાલા ભરીને મૂવી બતાવ્યું હોય, પણ એની તાકાત બતાવતા હતા એમ કે ભાઈ આની રિલાયન્સની તાકાત એ જમાનામાં એવડી હતી. એ એમ કહે છે કે તમે મારું કાંઈ નહીં કરી શકો, કારણ કે મારી પાછળ 30 લાખ શેર હોલ્ડર છે. તમે વિચાર કરો કે એ જમાનામાં ધીરુભાઈ જ્યારે જુવાન હતા ત્યારે રિલાયન્સની અંદર 30 લાખ શેર હોલ્ડર હતા. વિચાર કરો જી, શેર હોલ્ડર એટલે સભ્યો. તો 200 થી વધુ નહીં એટલે રિલાયન્સ તો આવે નહીં એમાં. બરાબર? ટાટા નો આવે, એકેય નો આવે, પૂરું થઈ ગયું. ઓછામાં ઓછા 2 ને વધુમાં વધુ 200. તો એ ખાનગી કંપની કેવી રીતના થઈ ગયો છે? તમે મને ખાનગી કંપની થાય જ નહીં. હવે આગળ વાંચો પાછું કે શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ ન આપી શકાય. લ્યો, તો એવું તો શક્ય જ નથી. HDFC બેંકના હમણાં આવ્યા હતા ઇસ્યુ. બરાબર? તમે ક્યાંય તમારા પપ્પા કે કાકા કે મામાના મોઢે સાંભળ્યું હશે ક્યાંક કે HDFC ના લેવા જેવા હે શેર ને આન તેમ ઇસ્યુ હમણાં આવ્યા હતા એના. તો HDFC બેંક છે એ તમે એને ખાનગી કંપની જ ગણો હો, તો પછી એને શેર શું કામ બહાર પાડ્યા? જાહેર જનતાને શું કામ આમંત્રણ આપ્યું? છાપામાં શું કામ આવ્યા એના ઇસ્યુની એડ છે એ? કારણ કે એ ખાનગી કંપની નથી. બરાબર? તો શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ ન આપી શકાય. ઉપરાંતમાં શેર ફેરબદલ કરવા હોય તો અધિકાર ઉપર નિયંત્રણ. કોનું નિયંત્રણ? તો કે કંપનીનું પોતાનું નિયંત્રણ. માની લો કે રિલાયન્સનો શેર મારી પાસે હોય તો હું ગમે ત્યારે બીજાને વેચી શકું. બજાર ખુલે સવારે 10:30 વાગે, 4 વાગે બજાર બંધ થાય, તો એ શેર બજારના કલાકોની અંદર હું મને મન થાય ત્યારે રિલાયન્સનો શેર હું બીજા સાઈડને આપી દઉં, કોકને બીજા વ્યક્તિને આપી દઉં. શેરની ફેરબદલી કરવા માટે મારે કઈ રિલાયન્સના કઈ મુકેશ અંબાણીની કે અનિલ અંબાણીની એકેયની મંજૂરી લેવાની જરૂર નથી. લ્યો, સમજાય છે બધાને? એનો મતલબ એમ કે શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ હોય તો જ એને ખાનગી કંપની કહેવાય. તો રિલાયન્સમાં તો છે નહીં એવું, ટાટામાંય નથી, બિરલામાંય નથી. એનો મતલબ એમ કે એકેય કંપની ખાનગી કંપની નથી. તો 4 પોઈન્ટ યાદ રાખો.
ઓછામાં ઓછા 2, બીજો પોઈન્ટ વધુમાં વધુ 200, ત્રીજો પોઈન્ટ શેર ખરીદવા માટે, શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ હોય. અને ચોથો પોઈન્ટ શેર ફેરબદલ કરવા હોય તો એ અધિકાર ઉપર પ્રતિબંધ, નિયંત્રણ હોય. પ્રતિબંધ તો ન કહી શકાય, પણ એમાં નિયંત્રણ હોય. તમે કરી શકો પણ મંજૂરી લેવાની, એને નિયંત્રણ કહેવાય. પ્રતિબંધ એટલે હું કરી જ ન શકો, પૂછીને ન કરી શકો, એને પ્રતિબંધ કહેવાય. અહીંયા નિયંત્રણ શબ્દ વાપરો છે એટલે તમે મંજૂરી લઈને કરી શકો. બરાબર? તો આને કહેવાય ખાનગી કંપની. તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ખાનગી કંપનીમાં આવે કઈ? તો ખાનગી કંપની એટલે જે કંપનીની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખેલો હોય ને એ ખાનગી કંપની થાય. જેમ કે તમને આમાં ઉદાહરણ આપ્યા છે, પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ, એપેક્સ હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ. હવે ખાનગી કંપની છે તો માની લો કે આપણે રાજકોટની અંદર જ મેં તમને ઉદાહરણ લખાવ્યા, બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ. બરાબર? તો બાલાજી વેફર વાળા છે ને એ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. બરાબર? એ કેવી રીતના શરૂ થઈ હોય? તો બાલાજી વેફરના માલિક છે 8-10 ભાઈ મિત્રો હોય, એ બધા ભેગા થઈને પ્રાઇવેટ લિમિટેડ કંપની ચાલુ કરી હોય. બરાબર? ઓછામાં ઓછા 2 સભ્યો જાય તો 8-10 મિત્રોએ સાથે મળીને પ્રાઇવેટ લિમિટેડ કંપની ચાલુ કરી હોય. હવે એ લોકોએ કર્યું શું હોય? તો કે એની જે કંપનીની શેર મૂડી હોય ને એના ભાગ પાડી નાખ્યા હોય. કોઈ વ્યક્તિએ 30% મૂડી આપી હોય, કોઈએ 35% મૂડી આપી હોય, કોઈએ 5% આપી હોય, કોઈએ 10% આપી હોય. આવી પ્રાઇવેટ લિમિટેડ કંપની રાજકોટની અંદર ઘણી બધી છે. અતુલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ છે તો એ પણ એક પ્રકારની પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. બરાબર? ગોપાલ નમકીન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. તો આ બધી લિમિટેડ કંપની છે અને પાછી પ્રાઇવેટ છે. તો પ્રાઇવેટ છે એટલે એને ખાનગી કંપની કહેવાય. તો એ લોકોમાં ઓછામાં ઓછા 2 સભ્ય, વધુમાં વધુ 200. પછી શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પ્રતિબંધ હોય અને શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર પણ નિયંત્રણ હોય. તો આને કહેવાય પ્રાઇવેટ લિમિટેડ કંપની. તો આમાંય તમે અંડરલાઈન કરી નાખો, પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ, એપેક્સ હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ. બરાબર? તમને મજા આવે નામ લખી શકવામાં, તમારી રીતના નામ વિચારીને પાછળ પ્રાઇવેટ લિમિટેડ લખી નાખો. અહીંયા ક્યાં પેપર જોવાવાળાને ખબર હોય કે આવી કંપની છે કે નહીં. બરાબર? હવે એક ખાસ વસ્તુ ભણવાની છે, અને આ જે ચેન્જીસ છે એ 2013-14 માં આવ્યો. બરાબર? અને મને એની વધારે એટલા માટે ખબર છે કે મારો જે કઝિન છે એને આ ટાઈપની કંપની ચાલુ કરી છે, એટલે મને ખબર છે. નવો કંપની ધારો આવ્યો ને 2013-14 માં, એ કંપની ધારા મુજબ એક વ્યક્તિ પણ કંપનીની સ્થાપના કરી શકે. અત્યાર સુધી નહોતું એવું. હવે એક વ્યક્તિ પણ કંપનીની સ્થાપના કરી શકે છે. તો એ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપની કહેવાય. એને ઇંગ્લિશમાં કહેવાય 1 પર્સન કંપની, એટલે ઓપીસી. મારો એક કઝિન છે એને કિચનવેરનું છે પ્રોડક્શનનું, એને પોતાની એક વ્યક્તિની કંપની ચાલુ કરી છે, પ્રાઇવેટ લિમિટેડ કંપની. બરાબર? તો એ પણ એક ખાનગી કંપનીનો ભાગ જ છે. બરાબર? આ નવા કાયદામાં આવ્યું છે. તો કરો અંડરલાઈન. હવે આપણે ચોપડામાં શું લખ્યું? તો કે ખાનગી કંપની. ખાનગી કંપની હેડિંગ બાંધ્યું છે, એમાં ડેફિનેશન કરીને લખો. જે કંપનીમાં એક કરીને ઓછામાં ઓછા 2 સભ્યો હોય, બે કરીને વધુમાં વધુ સભ્યોની સંખ્યા 200 હોય,
3 કરીને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ હોય, અને 4 કરીને લખો નીચે શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ હોય. તેને ખાનગી કંપની કહેવાય. તેને ખાનગી કંપની કહેવાય. પેરેગ્રાફ પડીને લખો ખાનગી કંપનીના નામની પાછળ, ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. દાખલા તરીકે હવે તમે લખી નાખો ઓલા 2 ઉદાહરણ પાછા. બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ અને અતુલ ઓટો પ્રાઇવેટ લિમિટેડ. આ 2 તમારે યાદ રાખી લેવાના, આપણા રાજકોટના જ છે. ચાલો 2 કરીને હેડિંગ બાંધો. જાહેર કંપની. હવે જો જાહેર કંપની કોને કહેવાય? ઇંગ્લિશમાં એને પબ્લિક કંપની કહેવાય. તો જે મોટી મોટી બધી કંપનીઓ છે ને, આપણે હમણાં નામ બોલતા હતા, રિલાયન્સ છે, ટાટા છે, બિરલા છે, આઈસીઆઈસીઆઈ છે, એચડીએફસી બેંક છે, આ બધી છે ને એ જાહેર કંપની કહેવાય. એને ખાનગી કંપની ન કહેવાય. બરાબર. હવે તમને એમ બોર્ડમાં પૂછે કે જાહેર કંપની એટલે શું, તો ટેક્સ્ટ બુકમાં જુઓ તો કેવી વ્યાખ્યા આપી છે. જે કંપની ખાનગી કંપની નથી અને જાહેર કંપની કહેવાય. તો આ નો હાલે ડેફિનેશન. બરાબર. તમને બોર્ડમાં એમ પૂછે કે જાહેર કંપની કોને કહેવાય, તો તમે આવું લખી આવો કે જે કંપની ખાનગી કંપની નથી એને જાહેર કંપની કહેવાય. તો એ થોડી હાલે વ્યાખ્યા. શું લખવું પડે તમારે? ખાનગી કંપનીની આખી ડેફિનેશન લખવાની થાય. પછી નીચે લખવાનું થાય કે જે કંપની ખાનગી કંપની નથી એને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. એક આ, નહીતર હું તમને ડેફિનેશન લખાવું છું. લખો જાહેર કંપની કરીને જે કંપનીમાં, નીચે એક કરીને લખો, ઓછામાં ઓછા 7 સભ્યો હોય. બે કરીને લખો, વધુમાં વધુ સભ્યોની સંખ્યા માટે કોઈ મર્યાદા ન હોય. ત્રણ કરીને લખો, શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે. અને 4 કરીને લખો, શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ ન હોય. તેને જાહેર કંપની કહે છે. પેરેગ્રાફ પાડીને લખો, જાહેર કંપનીના નામની પાછળ
फक्त लिमिटेड शब्द लखाय छे। ओमा प्राइवेट लिमिटेड आवे, आमा लिमिटेड। दाखला तरीके करीने लखो नीचे रिलायंस लिमिटेड, टाटा लिमिटेड वगैरह। ओके, हवे क्लियर थी गयुं बधाने? तो कोई के रिलायंस खानगी कंपनी है, तरत ज एने कहेवानुं ए भाई खानगी कंपनी नथी, केवी कंपनी है? जाहेर कंपनी है। कोई एम के आईसीआईसी बैंक है प्राइवेट कंपनी है, खोटू है। तरत ज तमारे कहेवानुं ए भाई प्राइवेट कंपनी नथी, पब्लिक कंपनी है। शुं काम एने? तो के आईसीआईसी बैंक ना शेर, एचडीएफसी बैंक ना शेर गमे एनी पासे होय। बीजू एमां शेर होल्डरनी मर्यादा नथी, सभ्योनी संख्या अमर्यादित लाखों करोड़ों होई सके, बराबर। तो आ छे जाहेर कंपनी। क्लियर बधाईने? तो अहींया नोंधणीना आधारे बे प्रकार आपणे जोया, खानगी कंपनी अने जाहेर कंपनी। ओके, थैंक यू वेरी मच बच्चा। अस्तु, जय हिंद, जय भारत।